હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે। તો આજે હું તમને સ્વામિનારાયણ ઢેબરા બનાવતા શીખવાડીશ। તો સૌથી પહેલાં આપણે મિક્સરના અંદર 5 થી 6 કટ કરેલા મરચાંના એડ કરવાના। હવે 2-4 જેવા આદુના પીસીસ કરવાના, એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું અને આવો પેસ્ટ બનાવી દેવાનો। હવે આપણે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લઈશું। મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે। 1 ટેબલસ્પૂન આપણે એના અંદર અજમો એડ કરીશું। 2 ટેબલસ્પૂન તલ એડ કરીશું। 1 ટેબલસ્પૂન હળદર એડ કરીશું। આપણે જે આદુ અને મરચાંનો પેસ્ટ બનાવ્યો હતો એ એડ કરીશું। અહીંયા મેં મેથી લીધેલી છે, એ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું। હવે આપણે આને મિક્સ કરી દેવાનું। આપણે અહીંયા હાફ કપ દહીં એડ કરવાનું અને લોટના સાથે મિક્સ કરી દેવાનું। થોડુંક પાણી એડ કરવાનું અને આપણે આને લોટ બાંધી દેવાનો। આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે આને 10 મિનિટ સુધી મૂકી રાખવાનો હતો। હવે આપણે આના નાના નાના ગુલ્લા બનાવી દઈશું અને ઢેબરાને વણી દઈશું। હવે આપણે આ ઢેબરાને વણી દઈશું અને પછી આપણે આને શેકી દેવાનું। હવે આપણે એક તવી લીધી છે, તવી ગરમ થઈ જાય પછી આપણે એના અંદર આવી રીતે ઢેબરાને મૂકીને શેકાવા દેવાનું। બંને સાઈડથી શેકાઈ જાય એના પછી આપણે
એક બીજી સાઈડ આના ઉપર તેલ લગાવી દેવાનું અને એને શેકી દેવાનું. આપણે ઢેબરા એકદમ રેડી થઈ ગયા છે. આ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે. જો તમને આ રેસીપી ગમે તો આને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.